આ વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના પૂરતા એંધાણ વર્તાઈ રહ્યા છે। ગુજરાત સહિત ભાવનગર જિલ્લામાં વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપથી 50થી 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે। એટલે કે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોર ખરી રહ્યા છે, જેના કારણે કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે, જેથી સામાન્ય વર્ગ માટે કેરી ખાવી દુષ્કર બની જશે। ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે। આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે। એની સામે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા પાન આવી જતા કેરીનો ગ્રોથ અટકી ગયો છે, એટલે કે આંબા ઉપર કેરીનું સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। તો વાતાવરણની થોડીક વિષમતાના લીધે આ વર્ષે બિલકુલ એમ કહીએ ને કે 20% જ કેરીનું ઉત્પાદન આવે એવું બતાય છે, કારણ કે આંબાની અંદર મોર જ નથી આવ્યો। અહીંની કેસર કેરી સોસિયાની કેસર તરીકે પ્રખ્યાત છે, જેની માંગ માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે। વર્ષે અંદાજે 5000 ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે, પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની ગયો છે। પાકમાં ઉત્પાદનમાં ખૂબ મોટો ફટકો પડ્યો છે, એમાં ખેડૂતોને પણ ખૂબ મોટી નુકસાની જવાની છે અને સામાન્ય વર્ગને પણ, જે ખાવાવાળો વર્ગ છે એમને પણ કેરી ખૂબ મોંઘી મળશે। જે 4-5 હજાર ટનનું ઉત્પાદન થતું હોય છે એવરેજ, એની બદલે આ વર્ષે 1500 થી 2000 ટનનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે। કેરીના શોખીનો સિઝનના પ્રારંભથી જ કેરી ખાવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ જેઠ સુદ 11, જેને ભીમ 11 તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે સૌથી વધારે કેરી આરોગતા હોય છે। પરંતુ આ વર્ષે કેરીની ભારે માગણી સામે ઉત્પાદન ઓછું થતાં અપૂરતા પુરવઠાને કારણે કેરીના ભાવ ઉચકાઈ જવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે।